નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવો વિડીયો જોવા જઈ રહ્યા છીએ જે જોઈને તમારું દિલ ધડકતું થઈ જશે. જૂનાગઢના ગીર બોર્ડર નજીક બનેલી આ ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જ્યાં એક સિંહ અચાનક એક બાળકી પાછળ દોડે છે. શું આ બાળકી બચી ગઈ? શું થયું આખરે? ચાલો આખી ઘટના વિગતે સમજીએ. આ ઘટના જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારની છે, જ્યાં સિંહોની હાજરી સામાન્ય વાત છે, પરંતુ આ વખતે જે બન્યું તે ખૂબ જ ચોંકાવનારું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક નાની બાળકી પોતાના ઘર નજીક રમતી હોય છે. આસપાસ શાંતિ છે, કોઈને ખ્યાલ પણ નથી કે થોડા જ સેકન્ડમાં શું થવાનું છે. અચાનક જ એક સિંહ ત્યાં આવી પહોંચે છે અને સીધો જ બાળકી તરફ દોડવાનું શરૂ કરે છે. બાળકી એકદમ ગભરાઈ જાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે. આ પળો ખૂબ જ ડરાવનારી છે, પરંતુ સદનસીબે આસપાસના લોકો સમયસર ચીસો પાડે છે અને સિંહને ભગાડવાનો પ્રયાસ કરે છે. અવાજ અને લોકોની હાજરીને કારણે સિંહ પાછો વળી જાય છે અને આ રીતે બાળકીનો જીવ બચી જાય છે. મિત્રો, વિચાર કરો, જો થોડો પણ વિલંબ થયો હોત તો શું થઈ શક્યું હોત? આ ઘટના આપણને યાદ અપાવે છે કે જંગલી પ્રાણીઓ સાથેનું સહઅસ્તિત્વ કેટલું જોખમી પણ બની શકે છે. બાળકી તો સદનસીબે સુરક્ષિત છે, પરંતુ આ ઘટના સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરી દીધું છે. આવો બનાવ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. ગીર જેવા વિસ્તારોમાં રહેતા લોકો માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. બાળકોને એકલા બહાર ન છોડવા, રાત્રિના સમયે બહાર જવાનું ટાળવું અને જંગલી પ્રાણીઓથી સુરક્ષા માટે નિયમોનું પાલન કરવું. આપણી સુરક્ષા આપણી જવાબદારી છે. તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? શું આવી ઘટનાઓ અટકાવી શકાય? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.